નમસ્કાર, કાંકરેજથી એક મહત્વના સમાચાર। કાંકરેજ તાલુકાના થરા જલારામ મંદિર ખાતે 13 ઓગસ્ટ યોજાનારી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાનમાં દીપ પ્રાગટ્ય કરી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આગામી 13મી તારીખે થરાવાળીનાથ મંદિરથી હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવશે। ત્યારબાદ બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા તેમજ જિલ્લા તાલુકાના પદાધિકારીઓ આગામી 15મી ઓગસ્ટ અંતર્ગત તિરંગા યાત્રા વિશેનું મહત્વ સમજાવ્યું હતું। આવનાર સમયની તાલુકા તેમજ જિલ્લાઓની ચૂંટણીઓમાં સૌપ્રથમ પાર્ટી દ્વારા પોતાના બૂથની કામગીરી જોવામાં આવશે, ત્યારે તમામ હોદ્દેદારો અને કાર્યકરો પોતાના બૂથમાં ઘેર ઘેર જઈ હર ઘર તિરંગાનું મહત્વ સમજાવવાનું રહેશે। આજે યોજાયેલા કાર્યક્રમમાં બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રીએ તિરંગા યાત્રા દ્વારા દેશના દરેક નાગરિકોના દિલમાં રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવામાં આવી રહી છે। કાંકરેજ તાલુકાના સિનિયર નેતા અને એપીએમસીના ચેરમેન અણદાભાઈ ચૌધરી પોતાના અનુભવ જણાવ્યા હતો કે બનાસકાંઠા જિલ્લામાં 11,000 તિરંગા દરેક તાલુકામાં સરખા ભાગે મોકલવામાં આવનાર છે। વધુમાં જિલ્લાના દરેક નાગરિકોને સ્કૂલ, કોલેજ તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણગણને તિરંગા યાત્રામાં જોડવામાં આહવાન કર્યું હતું। બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા દ્વારા કાંકરેજમાં કોણ જીતશે તેવા નારા બોલાવીને કાર્યકરો દ્વારા ભાજપ જીતશે તેવા નારા બોલાવવામાં આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા નીકાળવા બાબતમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના લોકોએ કોંગ્રેસને ગુજરાતમાંથી જાકારો આપ્યો છે, તે કોંગ્રેસની નિષ્ફળતા છતી કરે છે, ત્યારે આવનારા સમયમાં પણ ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે અને રહેશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ઉત્તમકાંત પઠાણ, બનાસકાંઠા। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આગામી 15મી ઓગસ્ટે આપણું જે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થવાની છે, એ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સમગ્ર દેશના લોકો એમાં જોડાય, આપણે દેશની આન બાન શાન એવો આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગા દરેક ઘર પરિવાર સુધી પહોંચાડી અને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું કામ, રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાનું કામ માટેનો ડ્રાઈવ પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે। એના અનુસંધાને આજે કાંકરેજ વિસ્તારની અંદર કાંકરેજ તાલુકામાં આગામી દિવસોની અંદર દરેક ઘર પરિવાર સુધી રાષ્ટ્રીય ધ્વજ પહોંચાડી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટેનું કામ કરવાનું કામ, સાથે સાથે દરેક વ્યક્તિ, દરેક સમાજ, દરેક ક્ષેત્ર સુધી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી આપણી આન બાન શાન એવો આપણો તિરંગા માન સન્માન સ્નેમાન સાથે આ તિરંગા યાત્રા સમગ્ર વિસ્તારની અંદર ચાલશે, એના માટેનું આયોજન માટેની આજના બેઠક છે।